નમસ્કાર દર્શક મિત્રો, જીવન નિરંતર કાર્યક્રમમાં હું પિંકી પરીખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી રોજબરોજની દોડભાગવાળી જિંદગીમાંથી જો થોડો સમય આપણે આપણા માટે કાઢી શકીએ તો જીવન જીવવાનો આનંદ અનેક ગણો વધી જતો હોય છે. જીવનમાં આનંદ અને ઉત્સાહ મેળવવાની ખેવના તો લગભગ દરેકને હોય છે અને માટે જ કહેવાયું છે કે યોગઃ કર્મેષુ કૌશલમ, એટલે કે યોગ એ જીવન પદ્ધતિ છે, યોગ એ જીવન નિરંતર છે, યોગ એ વિશ્વને જોડતી એક આધ્યાત્મિક પ્રક્રિયા છે. જો હરરોજ નિયમિત રીતે યોગ કરવામાં આવે તો જીવન જીવવાનો આનંદ અનેક ગણો વધી જાય છે અને તન મનને શાંતિ આપનારું યોગ અત્યંત ઉપયોગી છે. મિત્રો, યોગ એ માત્ર શારીરિક કસરત નથી, યોગ એ કૌશલ્ય વર્ધન પ્રક્રિયા છે, જીવનના આનંદ તરંગને ઉત્તમ બનાવતી એક સાધના છે. વિશ્વવ્યાપી સમર્થન પામનાર યોગના અભ્યાસને આવો આજે સમજીએ, સ્વીકારીએ અને આપણા જીવનને વધુ ઉન્નત બનાવીએ. તો આવો આજે યોગ વિશે માહિતી મેળવીશું યોગ થેરાપિસ્ટ હેતલ દેસાઈ પાસેથી. હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. રોજ આપણે યોગની વાત કરવા માટે ભેગા થવાના છીએ. આજે યોગની વાત કરતાં પહેલાં મને એક નાનો પ્રસંગ યાદ આવે છે કે બે સાધુઓ નદી પાર કરતા હતા. નદી પાર કરતાં કરતાં એમણે જોયું કે એક સ્ત્રી તણાઈ રહી છે, એટલે એક સાધુએ તરત જ એ સ્ત્રીને સાચવીને પકડી લીધી અને સાથે રહીને એને નદી પાર કરાવી. નદી પાર કર્યા પછી બંને સાધુ આગળ ચાલતા ગયા, પણ બીજો જે સાધુ હતો એના મગજમાં ક્યાંની મૂંઝવણ ચાલતી હતી કે આપણા ગુરુજીએ તો એવું કીધું છે કે કોઈ સ્ત્રીની નજીક નહીં જવાનું, કોઈ સ્ત્રીને સ્પર્શ તો કરવાનો જ નહીં, અને આણે કર્યો છે એ મને ગમ્યું નથી, લાવ એને કહી જ દઉં. એટલે પછી એણે પેલા સાધુને કીધું કે તમે કેમ આવું કર્યું? આપણા ગુરુજીએ તો કીધું હતું કે કોઈ સ્ત્રીને સ્પર્શ નહીં કરવાનો, તો તમે કેમ કર્યો? પેલા સાધુએ કીધું કે એ સ્ત્રીને મેં બચાવીને નદી પાર કરાવી દીધી, પછી ક્યારની મેં મૂકી દીધી છે, તે હજુ પણ તારી પાસે રાખી છે એ સ્ત્રીને? આ પ્રસંગ પરથી કહેવાનું એ છે કે આપણે પણ ઘણીવાર ભૂતકાળમાં જ હોઈએ છીએ, ભૂતકાળની વાતો વાગોળ્યા કરીએ છીએ, દુઃખી થયા કરીએ છીએ, ફરિયાદ કર્યા કરીએ છીએ. પણ એમાંથી બહાર નીકળવા માટે એક સરળ રસ્તો છે, યોગ, આસનો, પ્રાણાયામ, જે આપણને વર્તમાનમાં જીવવા માટે પ્રેરે છે, એક એનર્જી આપે છે, એક સ્પિરિટ આપે છે, એક પોઝિટિવિટી આપણામાં લાવે છે. અને એટલે જ આપણે રોજ જુદા જુદા આસનો માટે મળીશું. આજે આપણે સરસ મજાના આસનો જોવાના છે, જેનાથી થાઈ મસલ સ્ટ્રોંગ થાય છે, પગ મજબૂત થાય છે અને સ્પાઇનને પણ સરસ મસાજ મળે છે. તો ચાલો જોઈએ આજના આસન. ટટ્ટાર ઊભા છીએ, બંને ખભા પાછળ રાખીને સીધા ઊભા છીએ, બંને પગ વચ્ચે સ્લાઇડ થોડુંક અંતર છે, દૂર મૂકીશું સ્લાઇડ. અને હવે જમણા પગને ટીચરમાંથી વાળીને ઉઠાવીશું, ડાબા હાથથી પગનો પંજો પકડીશું. ટટ્ટાર ઊભા છીએ, બંને ખભા હજુ પણ પાછળ છે. હવે જે પગ વાળીને ઉપર લીધો છે એનો ઢીંચણ ધીમે ધીમે નીચે તરફ જવા દઈશું. અને હવે એક હાથથી પગના પંજાને પકડેલો જ રાખીને જમણા હાથથી નીચે તરફ ફોરવર્ડ બેન્ડિંગ કરીશું અને ઈંટ ઉપર હાથ મૂકી દઈશું. પછી બેલેન્સ રહે એવું લાગે ત્યારે જ ડાબો હાથ પણ નીચે ઈંટ ઉપર મૂકીશું. ફોરવર્ડ બેન્ડિંગ કરીએ. જે પગ નીચે છે એ ઢીંચણમાંથી સીધો રહેશે, બંને હાથની વચ્ચે માથું જશે, માથું બરાબર નીચે. જે પગ નીચે છે એનો ઢીંચણ એકદમ સીધો છે, એટલે પગના સ્નાયુઓ બરાબર ખેંચાય છે. જે લોકોને ઢીંચણના દુખાવા છે એ લોકો પણ આ આસન કરી શકે છે. સાથે સાથે અત્યારે જે ફોરવર્ડ બેન્ડિંગ થયું છે અને હાથને જે નીચે સપોર્ટ મળ્યો છે, એટલે આ સ્થિતિમાં તમે રોકાઈ શકશો. 30 સેકન્ડ્સથી લઈને 2 મિનિટ સુધી આ આસનમાં રોકાઈ શકાય છે. અર્ધબદ્ધ પાદોત્તાનાસન કહે છે આ આસનને. અને હવે
જે પગ વાળેલો છે એને ધીમે ધીમે નીચે તરફ લાવી જમીન પર મૂકીને પાછા સીધા ઊભા રહીશું. આંખો બંધ, ધીમા ને ઊંડા શ્વાસ. અને ફરીથી ડાબા પગને ઊંચકીશું, જમણા હાથથી પકડીશું, પગના પંજાને બરાબર પકડેલો રાખીશું. આંખો ખુલ્લી છે જેથી બેલેન્સ રાખવામાં આપણને સરળતા રહે. ઢીચણને નીચે તરફ લઈ જઈશું. ધીમે ધીમે બેલેન્સ રહે એ રીતે એક જ પગ પર ઊભા છીએ. બંને ખભા પાછળ તરફ છે, આંખો ખુલ્લી છે, ધીમા ને ઊંડા શ્વાસ ચાલુ છે. અને હવે આ જ સ્થિતિમાં ફોરવર્ડ બેન્ડિંગ કરીશું. બંને હાથ નીચે છે, નીચે રહેલા સપોર્ટ પર હાથ મૂકેલા છે. હવે ધીમે ધીમે ઈંટને તમારા નીચે રહેલા પગ પાસે લાવી શકો છો, નજીક લાવી શકો છો. બને એટલી વધારે નજીક લાવી શકાય તો સારું. બંને હાથની વચ્ચે માથું છે, આંખો ખુલ્લી છે, ધીમા ને ઊંડા શ્વાસ ચાલુ છે. અને હવે વાળેલા પગને જમીન પર મૂકીને પાછા સીધા આવી જઈશું અને સીધા ઊભા રહીશું અને આંખો બંધ રાખીશું. હવે આપણે બીજું આસન જે કરવા જઈ રહ્યા છે એના માટે સહેજ દિવાલથી દૂર ઊભા રહીશું. આગળ આવીશું, ઈંટને સહેજ આગળ મૂકીશું તમારા સપોર્ટ માટે. પકડી લઈશું ઈંટને બરાબર હાથથી. જમણા પગને ઉઠાઈને પાછળ પારી પર મૂકી દઈશું. હવે જે પગને તમે ઉપર ઉઠાયો છે એ ઢીચણમાંથી સીધો રહેશે. જે પગ જમીન પર છે એ પણ ઢીચણમાંથી સીધો રહેશે. બંને હાથની વચ્ચે માથું છે, આંખો ખુલ્લી છે, ધીમા ને ઊંડા શ્વાસ ચાલુ છે. હવે જે ઉપર રહેલો પગ છે આ સ્થિતિમાં તમે 30 સેકન્ડ્સથી રહીને 2 મિનિટ સુધી રોકાઈ શકો છો. થાઈ મસલ્સ મજબૂત થાય છે, સ્ટ્રોંગ થાય છે. જેને વધારે થાઈઝ હોય એ લોકો આસન કરે તો ધીમે ધીમે ઇન્ચીસ લોસ પણ થાય છે. અને હવે ઉપર રહેલા પગને નીચે મૂકી દઈશું અને હજુ ફોરવર્ડ બેન્ડિંગ કરેલું જ રાખીશું. બંને હાથ આવી જ રીતે છે જમીન પર સપોર્ટ લઈને. અને હવે ડાબા પગને ધીમે ધીમે પાછળ ઉપર તરફ લઈ જઈશું અને પાળી પર મૂકી દઈશું. જે પગ ઉપર છે એ પણ ઢીચણમાંથી સીધો છે, જે પગ નીચે છે એ પણ ઢીચણમાંથી સીધો છે. ધીમા ને ઊંડા શ્વાસ. બંને હાથની વચ્ચે માથું છે, આંખો ખુલ્લી છે, ધીમા ને ઊંડા શ્વાસ. અને ધીમે રહીને ઉપર રહેલા પગને નીચે મૂકીશું અને સીધા ઊભા રહીશું. આંખો બંધ. ડીપ બ્રીથિંગ. બંને પગને હવે સહેજ દૂર મૂકીશું. આંખો ખોલી ઉત્તાનાસન માટેની તૈયારીમાં આગળ પડેલી તમારી લાકડાની ઈંટને ઊભી મૂકીશું. આ આસનમાં બંને પગ ઢીચણમાંથી સીધા રહેશે. બંને પગ એકબીજાથી થોડા દૂર રહેશે. એડી બહાર તરફ રહેશે. અને હવે ખભાને નીચે તરફ ઢાળ્યા વિના ટટ્ટાર જે રીતે ઊભા છો એ જ રીતે ફોરવર્ડ બેન્ડિંગ કરીશું. ધીમે ધીમે નીચે આવવાનું શરૂ કરીએ. બંને હાથ જમીન પર મૂકીશું.
માથામાં રહેલા તાળવાના ભાગને ઈંટ ઉપર મૂકવાનું છે. પગ ઢીંચણમાંથી નહીં વળે. આંખો ખુલ્લી છે. ધીમા ને ઊંડા શ્વાસ ચાલુ છે. જે લોકોને એડી દુખે છે, પગના ગોટલા એટલે કે કાફ મસલ્સ દુખતા હોય, થાઈસનો ભાગ જેનો વધારે હોય, એ બધા જ આ આસન કરી શકે છે. જે અપાન વાયુથી હેરાન થતા હોય, પેડાનો ભાગ જેને ફૂલી ગયો હોય વધારે, એ લોકો પણ આ આસનમાં વધારે વાર રોકાય તો અપાન વાયુની તકલીફ દૂર થાય છે. ધીમે ધીમે હાથના સપોર્ટ સાથે ઉપર આવીશું. સીધા ઊભા રહીશું. આંખો બંધ રાખીશું. ડીપ બ્રીથિંગ. આપણે શરૂઆતમાં જે પ્રસંગની વાત કરી હતી કે ભૂતકાળને ખભે લઈને ફર્યા કરતા, ભૂતકાળને ભૂતકાળ જ રહેવા દઈએ, વર્તમાનમાં જીવીએ અને ભવિષ્યનો વિચાર કરીએ. જો જીવનમાં જે પણ કાર્ય કરીએ એમાં સફળ થવું હોય તો આજની સોનેરી ચાવી છે. આસનો કરીશું અને અઘરા આસનો કરીએ એટલે શું? આસનો અઘરા કરીએ એટલે તમારું મન એના માટે તૈયાર થાય છે, એક ચેલેન્જ સ્વીકારે છે કે યસ આઈ વોન્ટ ટુ ડુ ઇટ. અને એ જે મન તૈયાર થાય છે, મનોબળ મજબૂત થાય છે, એનાથી જ આપણે ભૂતકાળને પાછળ રહીને આગળ વધી શકીએ છીએ. અને એટલે જ યોગ કરવાના હોય છે. અને એમાંય આવી ટેકનિકથી કે જેમાં અઘરા આસનોને સરળ બનાવી દે છે. ફરી પાછા મળીશું નવા આસન સાથે. મિત્રો, આહાર અને આયુષ્યની જ્યારે વાત આવે ત્યારે ઝડપી ફાસ્ટ ફૂડ અને વેસ્ટર્ન ફૂડ આપણા માટે જોખમી છે, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. આરોગ્યપ્રદ આહાર આપણને સ્વસ્થ જીવન આપે છે. અને આવો આરોગ્યપ્રદ તંદુરસ્ત નાસ્તો કેવી રીતે બનાવીએ એ આજે જાણીશું આપણા રસોઈ નિષ્ણાત મીના અંતાણી પાસેથી. આજે જોઈએ આપણે કઠોળના કેટલાક ફાયદાઓ. કઠોળની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો મગ છે, વટાણા છે, ચણા છે, એ બધા આપણને તરત જ યાદ આવતા હોય છે. અને એવું કહેવાય છે કે જે ખાય મગ તેના કદી ન જાય પગ. એટલે મગના તો અનેક ફાયદાઓ છે જ, પણ એની સાથે સાથે બીજા પણ કેટલાક એવા કઠોળ છે કે જે બાળકો અથવા તો બાળકો કરતાં પણ થોડી મોટી ઉંમરના વ્યક્તિઓને કઠોળ ઓછા પ્રમાણમાં પસંદ હોય છે. એના કારણે શરીરમાં પ્રોટીનની ઉણપ સર્જાતી હોય છે. એટલે કઠોળ છે એ પ્રોટીનનો રાજા કહી શકાય. અને કઠોળને જો સાત્વિક પ્રમાણમાં લેવામાં આવે, એટલે કે તમે કઠોળને જો એના એક સારા ઉપયોગમાં લઈ શકો તો કઠોળ શરીર માટે ઘણું બધું ઉપયોગી હોય છે, ફાયદારૂપ હોય છે. નાનપણથી જો એક બાળકના શરીરમાં પૂરતા પ્રમાણમાં કઠોળ જાય, એટલે કે પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે, તો એને મોટી ઉંમર સુધી ક્યારેય પગના કે કોઈ અન્ય રોગો થઈ શકતા નથી. અત્યારે આપણે જોઈએ છીએ કે આધુનિક યુગમાં લેડીઝ છે એ ઊભા રસોડાથી ટેવાય છે અથવા તો મેદસ્વીતાથી પીડાતી હોય છે. ત્યારેનું મુખ્ય કારણ હોય છે પગનો દુખાવો, કારણ કે શરીરનું વજન પગ ઉપર આવતું હોય છે. આ બધાની અંદર મુખ્ય ઉણપ હોય છે પ્રોટીન કે કેલ્શિયમની. આજે આપણે એવી જ એક રેસીપી જોઈએ કે જેની અંદર આપણને પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને સાત્વિક આહાર મળી શકે અને સાથે સાથે બાળકો અને દરેક ઉંમરના વ્યક્તિઓ આ નાસ્તાને એન્જોય કરી શકે, માણી શકે. સવારના પોરમાં આપણને સમય ઓછો હોય છે અને ઝડપથી એ નાસ્તો તૈયાર કરવાનો હોય છે. તો જોઈએ આજે આપણે સ્પ્રાઉટ વેજીટેબલ ચીઝી ચાટ. સૌપ્રથમ જોઈએ ઇન્ગ્રેડિયન્ટ્સ. બાફેલું બીટ છે, બાફેલા મગ છે, કાચું ગાજર છે જેને સમારી લીધું છે, ચીઝ, બારીક સમારેલી કોથમીર, બધો જ સૂકો મસાલો એટલે કે આમચૂર પાવડર, મીઠું, મરચું, ગરમ મસાલો, હળદર, બુરું ખાંડ અને ધાણા જીરું. એક પછી એક
આપણે એની અંદર મિક્સ કરતા જઈએ. સૌપ્રથમ મગ લઈશું. આની અંદર તમે કોઈ બીજા કઠોળનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો ઘરમાં જો શીંગ હોય અવેલેબલ અને શીંગને આખી રાત પલાળી અને ત્યારબાદ જો એને બાફવામાં આવે તો એ શીંગમાંથી પણ આપણને પૂરતા પ્રમાણમાં સાત્વિક જે પોષક તત્વો મળવા જોઈએ એ મળી શકે છે. બાળકો જ્યારે કોઈ બીજા પ્રકારે ન ખાતા હોય તો એને આ રીતે નાસ્તામાં અથવા લંચ બોક્સમાં આપવાથી એમને સાત્વિક આહાર મળી શકે છે અને સવારે વહેલું જે બાળક સ્કૂલ પર ગયું હોય એ બપોરના 1:30-2 વાગ્યા સુધી ઘરે ના આવે ત્યાં સુધી એનું પેટ પણ ભરાયેલું રહે, એને સંતોષ પણ થાય અને નાસ્તાને માણી પણ શકે છે. મગની અંદર આ બાફેલું બીટ છે, એ બીટ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઉમેરવાનું. બીટ લોહ તત્વ આપવામાં બહુ સારું મદદરૂપ થાય છે અને બાળકો આમ બીટનો ઉપયોગ નથી કરતા અથવા તો ખાતા નથી હોતા તો આ રીતે આપી શકાય. સમારેલું ગાજર કાચું જ છે, જે પણ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું. બારીક સમારેલી કોથમીર. કોથમીર ખાવાથી બાળકોને અત્યારે જે મોટા પ્રમાણમાં પ્રોબ્લેમ છે કે નાની ઉંમરમાં ચશ્માના નંબર આવે છે તો એ બધા પ્રશ્નો સોલ્વ કરી શકાય છે. એની અંદર બધો જ સૂકો મસાલો એડ કરીએ. ધાણા જીરું, આમચૂર પાવડર. જો આમચૂર પાવડર એવોઇડ કરવો હોય અને લીંબુનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. મરચું ઓછા પ્રમાણમાં લેવાનું જો બાળકો માટે ઉપયોગ કરવાનો હોય તો. ગરમ મસાલો, એ પણ જો બાળકોને તીખાશ વધુ પ્રમાણમાં ન જોઈતી હોય તો એવોઇડ કરી શકાય. હળદર અને મીઠું. મીઠું પણ પૂરતા પ્રમાણમાં લઈશું. એને વ્યવસ્થિત મિક્સ કરીશું. જો કોઈ ડાયાબિટીક પેશન્ટ હોય તો ખાંડ એવોઇડ કરી શકાય. અને આ જ મગને કાચા સ્વરૂપમાં પણ લઈ શકાય છે. અને છેલ્લે 1 ટીસ્પૂન જેટલું અથવા તો બાળકો માટે હોય અને વધુ પ્રમાણમાં જો ચીઝ ભાવતું હોય તો એડ કરી શકાય છે. જો ડાયટના રૂપમાં લેવાનું હોય તો ચીઝ અને ખાંડ બંને એવોઇડ કરવા. ઉપર ફરીથી કોથમીરથી ગાર્નિશ કરીશું. તૈયાર છે સ્પ્રાઉટ વેજીટેબલ ચીઝી ચાટ, જે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને આપણે સવારના હેલ્ધી નાસ્તા તરીકે પણ લઈ શકીએ છીએ. આપ જોઈ શકો છો કે આની અંદર કોઈ પણ એવું ઇન્ગ્રેડિયન્ટ્સ નથી કે જે આપણા ઘરમાં અવેલેબલ ન હોય. અને જો શિયાળાનો સમય હોય તો એની અંદર બીજા પણ કોઈ વેજીટેબલ એડ કરવા હોય તો થઈ શકે અને કઠોળ પણ ઉમેરી શકાય છે. તો તૈયાર છે વેજીટેબલ સ્પ્રાઉટ ચીઝી ચાટ. મિત્રો, અન્ન તેવો ઓડકાર અને સોબત તેવી અસર, આવી આપણી ગુજરાતી કહેવતોમાં જીવનના સારનું તથ્ય વણાયેલું છે. કહેવાય છે ને, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, એટલે કે સાદું જીવન અને સકારાત્મક વિચારો દ્વારા જીવનના આરો અવરોને આપણે કઈ રીતે સંયમિત બનાવી શકીએ. આવો આજે એની જાણકારી મેળવીએ ડોક્ટર મીના શાહ પાસેથી. નમસ્તે પ્રેક્ષક મિત્રો.
આજકાલ આપણે બધા જ સાંભળીએ છીએ કે સવારે ઉઠીને ચાલવું જોઈએ, યોગ કરવા જોઈએ, જો ગમતું હોય તો સ્વિમિંગ કરવું જોઈએ કે કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ. કારણ કે ભગવાને જે આપણું શરીર બનાવ્યું છે તે હલનચલન માટે બનાવ્યું છે. જ્યારે શરીરનું આપણે હલનચલન કરીએ છીએ તો લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને સાથે સાથે જ્યારે ફેફસા સારું કામ કરે છે તો આપણને વધારે પ્રાણવાયુ પણ મળે છે. તો આપણા શરીરને જે ખાસ વસ્તુની જરૂર છે તે છે પ્રાણવાયુની અને સારા લોહીના પરિભ્રમણની. લોહીનું પરિભ્રમણ સારું થાય તો શરીરના દરેક કોષને પોષણ અને પ્રાણવાયુ સારી રીતે મળી શકે છે. તો દરેક વ્યક્તિની ફરજ છે કે કંઈ પણ રીતે શારીરિક રીતે પ્રવૃત્તિમય રહે અને ખાસ કરીને સવારમાં રહી શકે તો વધારે સારું છે. આ પ્રવૃત્તિઓ જુદી જુદી કરી શકાય છે. કોઈને ચાલવાનું ગમે તો ચાલવા જઈ શકે છે, પણ ઓછામાં ઓછું 30 મિનિટ અને થોડી ઝડપથી ચાલવું જોઈએ. કોઈને કદાચ જીમમાં જઈને કસરત કરવાનું ગમે તો ત્યાં પણ તમે કસરત કરી શકો છો. કોઈને તરવાનું ગમે તો તરી શકે છે. જો રમત ગમત ગમતી હોય તો થોડું સ્ટ્રેચિંગ કરીને તમે રમવા પણ જઈ શકો છો. પણ જરૂર એ નક્કી કરો કે સવારનો સમય 30થી 45 મિનિટનો સમય તમે શારીરિક પ્રવૃત્તિ માટે આપશો તો તાજગીથી તમારો દિવસ શરૂ થશે, લોહીનું પરિભ્રમણ સારું થશે, સરસ રીતે નાસ્તો કરવા માટે પણ તમે તૈયાર હશો અને દિવસનું તમારું જે પણ કામ છે, તમારી જે પણ જવાબદારી છે તે નિભાવવા માટે તમે તૈયાર થઈ જશો. હા, એવું બની શકે છે કે ઘણા લોકોને સવારમાં સમય ના મળે તો આ વ્યક્તિઓ સાંજે પણ કરી શકે છે, પણ ધ્યાન એ રાખવાનું છે કે શારીરિક પ્રવૃત્તિ કરતાં પહેલાં, શ્રમ કરતાં પહેલાં, કસરત કરતાં પહેલાં કલાક પહેલાં કંઈક ભારે ન ખાધેલું હોય તે જરૂરી છે. હા, તમે પાણી પી શકો છો, એકાદ કપ ચા પીધી હોય કે લીંબુ પાણી પીધું હોય તો ચાલી શકે છે, પણ સાંજે પણ તમે કસરત કરી શકો છો, ચાલવા જઈ શકો છો. હા, પણ મારો એ અનુભવ છે કે જો કોઈ પણ દિવસ હું સાંજ ઉપર બાકી રાખું તો સાંજે કંઈ ને કંઈ કામ આવી પડે, કંઈ ને કંઈ એવું કામ આવી પડે કે એમ થાય કે હવે ચાલો આજે મારથી નહીં થાય અને કાલે ચોક્કસ જ હું ચાલવા જઈશ. પણ જો નિયમિતતા રાખવામાં આવે તો આપણે જે પણ રીતે શારીરિક રીતે એક્ટિવ રહીએ છીએ તે એક્ટિવિટી આપણા જીવનને ખૂબ જ પોઝિટિવ બનાવશે, સ્વસ્થ બનાવશે અને ઘણી બધી બીમારીઓથી દૂર પણ રાખશે. મિત્રો, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે અને સુંદરતા માટે આધુનિક પદ્ધતિનો વધુ પડતો ઉપયોગ પણ આપણને નુકસાન પહોંચાડી શકે છે. આપણી સંસ્કૃતિમાં એવા અનેક ઘરગથ્થુ ઉપચારો છે જેનાથી આપણે મનચાહી સુંદરતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા ઘર આંગણે રસોડામાંથી જ આવી અનેક ટિપ્સ આપણે મેળવી શકીએ છીએ. તો આવો આજે આવી અનેક ટિપ્સ જાણીએ સૌંદર્ય નિષ્ણાત રાજીકા કચેરિયા પાસેથી. નમસ્કાર, હું રાજીકા કચેરિયા છું અને આજે ઘરગથ્થુથી તમે કેવી રીતે તમારા પોતાના સ્કિન અને વાળના સંભાળ કરી શકો અને વધારે બ્યુટીફુલ લાગી શકો. તો આજે જે ટિપ ઓફ ધ ડે છે એ છે કે તમે તમારા પોતાના સ્કિનમાં કેવી રીતે ફટાફટ એક ગ્લો લાવી શકો. 3 વસ્તુઓ છે. એક તો દહીં છે, બીજું મધ છે અને ત્રીજું જે છે એ બનાના કેળું છે. આ બધી વસ્તુઓમાં સ્પેસિફિકલી જ્યારે વાત કરીએ તો કેળામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જે વાઇટામિન્સ હોય છે એ એના અંદર ભરપૂર હોય છે. અને ઓફકોર્સ મધ તો તમે જાણો છો કે મધમાં તમારા મોઇશ્ચરાઇઝિંગ ઇફેક્ટ કેવી રીતે થઈ શકે. આ મધ ખૂબ જૂનું છે અને એટલા માટે ડાર્ક કલરના છે. જ્યારે પણ તમે મધ લો એને 1 કે 2 વર્ષ સુધી તમે રાખી પણ મૂકી શકો છો. પ્યોર મધની વાત કરીએ તો એ તમને વધારે સ્કિન માટે અને બોડી માટે વધારે તમને હેલ્પફુલ કરે ગ્લો લાવવા માટે. એના પછી તમે સેજ 4-5 ડ્રોપ્સ જેટલા તમે દહીં લઈ શકો અને એનાથી પણ સ્કિન ઉપર જે એસિડ હોય છે, સ્પેસિફિકલી જે દહીંમાં એસિડ હોય છે એ સ્કિનના અંદર તમને બહુ સારી રીતે પિગમેન્ટેશનમાં ખાસ કરીને અને સ્કિનના ગ્લો લાવવા માટે એ તમને હેલ્પફુલ રહેશે. એ પેક જે છે સરસ રીતે તમે મિક્સ કરીને 5 થી 10 મિનિટ તમે એને ચીલ કરો. ચીલ કર્યા પછી તમે ફેસના ઉપર અને આઉટવર્ડ મૂવમેન્ટમાં લગાવીને 5 કે 6 મિનિટ રાખીને પછી વોશ ઓફ કરી શકો છો. ચિલ્ડ વોટરથી વોશ ઓફ કરજો જેનાથી તમારા જે પોર્સ છે એ વધારે ટાઈટ થઈ શકે
અને પછી તમારા ફેસમાં જે ગ્લો આવશે ખરેખર તમને બહુ જ મજા આવશે. આ પેક જનરલ પેક છે. પિગમેન્ટેશનમાં, એજિંગ સ્કિનમાં ખાસ કરીને બહુ ઇફેક્ટિવ છે. તો તમે 5 થી 10 મિનિટ ફેસ ઉપર રાખી શકો અને પછી ચિલ્ડ વોટરથી વોશ ઓફ કરી શકો. તો એન્ડ ઓફ ધ ડે, કીપ સ્માઇલિંગ એન્ડ કીપ હેપી.